નમસ્કાર દર્શક મિત્રો, હું છું સમર ખેરાણી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ। હવે નિહાળીએ આજના મુખ્ય સમાચાર વિગતવાર। છેલ્લા એક અઠવાડિયામાં પેટ્રોલ ડીઝલના ભાવમાં અંકલેશ્વર સહિત દેશભરમાં વધારો થતા પેટ્રોલ ડીઝલના વધી રહેલા ભાવથી ટ્રાન્સપોર્ટ જગતમાં ચિંતા વધી છે। ઈંધણ મોંઘું બનતા પરિવહન ખર્ચમાં વધારો થવાની શક્યતા છે, જેનાથી જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓમાં પણ તેની સીધી અસર પડશે। છેલ્લા 10 દિવસોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો નોંધાતા ટ્રાન્સપોર્ટ વ્યવસાય સાથે જોડાયેલા લોકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। ઈંધણના વધતા ભાવોના કારણે ટ્રાન્સપોર્ટેશન ખર્ચમાં વધારો થવાની શક્યતા ઊભી થઈ છે, જેના કારણે વેપાર ઉદ્યોગ તેમજ સામાન્ય જનજીવન પર તેની સીધી અને પરોક્ષ અસર પડી શકે છે। અંકલેશ્વરના ટ્રાન્સપોર્ટ ક્ષેત્ર સાથે સંકળાયેલા વાહન માલિકો અને ડ્રાઈવરોના જણાવ્યા મુજબ ડીઝલના ભાવમાં સતત વધારો થવાને કારણે માલવાહક વાહનોના દૈનિક ખર્ચમાં નોંધપાત્ર વધારો થયો છે। ટ્રાન્સપોર્ટર્સનું કહેવું છે કે ઈંધણના વધતા ભાવનો બોજો આખરે માલસામાનના ભાડા પર મૂકવો પડશે। શાકભાજી, અનાજ, દૂધ, ફળો સહિત રોજિંદા ઉપયોગની વસ્તુઓના પરિવહન ખર્ચમાં વધારો થતા સામાન્ય ગ્રાહકોને મોંઘવારીનો સામનો કરવો પડી શકે છે। ઉદ્યોગો માટે કાચા માલની હેરફેર ખર્ચાળ બનતા ઉત્પાદન ખર્ચ પણ વધી શકે છે। ટ્રાન્સપોર્ટ વ્યવસાયકારોએ સરકાર સમક્ષ ઈંધણના ભાવ પર નિયંત્રણ લાવવા તેમજ ટ્રાન્સપોર્ટ ક્ષેત્રને રાહત મળે તેવા પગલાં ભરવાની માંગ ઉઠાવી છે। સતત વધી રહેલી મોંઘવારીના વચ્ચે પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો સામાન્ય લોકો માટે પણ ચિંતાનો વિષય બન્યો છે। એમાં અસર તો એવી ને કે જો ટ્રાન્સપોર્ટના બિઝનેસ પર અમને જે ટ્રાન્સપોર્ટ વાળાની ગાડીઓ ચાલે ને એ લોકોને ટોટલ લોસ છે। કંપનીઓ ભાડા વધારો આપ્યો નથી, કારણ કે શું છે કે 5 રૂપિયાનો વધારો આવી ગયો। હવે ટ્રાન્સપોર્ટ વાળા પે કરી રહેલા છે અને ગાડીવાળા પે કરી રહેલા છે। એમાં શું છે કે આ ધીરે ધીરે ટ્રાન્સપોર્ટનો ધંધા બધા ધોવાઈ જાય છે। કોમ્પિટિશન વધી ગઈ ને એમાં બધા ટ્રાન્સપોર્ટના ધંધા ધોવાઈ ગયા। હવે આ લોકો ડીઝલના 50 પૈસા અને 1 રૂપિયો વધારે છે, એમાં ટ્રાન્સપોર્ટને કોઈ ફાયદો નથી। વાગરાની દહેજ એડીસીમાં આવેલ કેમલિન કંપનીમાં મોડી રાત્રે આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી આગ ઉપર કાબુ મેળવતા મોટી જાનહાનિ ટળી હતી, જોકે કંપનીને મોટું નુકસાન થયું હતું। વાગરા તાલુકાના દહેજ જીઆઈડીસી વિસ્તારમાં આવેલી કેમલિન ફેઝ 2 કંપનીમાં આગ લાગી હતી। રાત્રિના સમયે લાગેલી આગ પર ફાયર બ્રિગેડ દ્વારા સંપૂર્ણ કાબુ મેળવી લેવામાં આવ્યો છે। આગની જ્વાળાઓ અને કાળાના ધુમાડાના ગોટે ગોટા દૂર સુધી દેખાયા, જેના કારણે આસપાસના વિસ્તારમાં ચિંતા વ્યાપી। ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમો પહોંચી અને આ કામગીરી શરૂ કરી। આ અંગે વાગરે ડેપ્યુટી મામલતદાર તેમજ લુવારા ગામના તલાટી સાથે થયેલી ટેલિફોનિક વાતચીતમાં જણાવવા મળ્યું કે ગત રાત્રે અંદાજે 11:30 થી 12 વાગ્યાની વચ્ચે આ ઘટના બની। આગની જાણ થતાં આસપાસની કંપનીઓના ફાયર ટેન્ડરો પહોંચ્યા અને આશરે પોણા કલાકની જહેમત બાદ આગને કાબૂમાં લેવામાં સફળતા મળી। પ્રાથમિક માહિતી મુજબ ઓઇલ હીટના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે। આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, જે રાહતની બાબત ગણાઈ રહી છે, પરંતુ આગના કારણે કંપનીને નોંધપાત્ર આર્થિક નુકસાન થયું છે। આના કારણે ઉદ્યોગોમાં સલામતી વ્યવસ્થા અને ફાયર સેફટીના અમલ અંગે ગંભીર સવાલ ઉભા થયા છે। સ્થાનિકો દ્વારા આવા બનાવો અટકાવવા માટે કડક સુરક્ષા પગલાં લેવાની માંગ કરવામાં આવી રહી છે। ભરૂચના વોર્ડ નંબર 8માં ચૂંટણી પૂર્વે ઉતાવળમાં નાખી દેવામાં આવેલ બ્લોક હવે પાણીની લાઇનના કામ માટે ફરી ઉખાડવામાં આવતા સ્થાનિકોમાં રોષ ફેલાયો છે। નગરપાલિકાના આયોજનના અભાવે સરકારી નાણાં અને જનતાના ટેક્સના પૈસાનો વ્યય થતો હોવાના આક્ષેપ સાથે સ્થાનિક નગરસેવકો અને લોકોએ વિરોધ નોંધાવ્યો હતો। ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 8 વિસ્તારમાં ચૂંટણી પૂર્વે ઉતાવળમાં કરવામાં આવેલી બ્લોક પાથરવાની કામગીરી હવે સ્થાનિકો માટે મુશ્કેલીનું કારણ બની। આલી કાછાવાડ તેમજ હરિજનવાસ વિસ્તારમાં થોડા સમય પહેલા જ રસ્તાઓ પર બ્લોક બેસાડવામાં આવ્યા, પરંતુ હવે પાણીની નવી લાઈન નાખવાની કામગીરી હાથ ધરાતા એ જ બ્લોક ફરી ઉખાડવામાં આવી રહ્યા છે। રસ્તાઓ પર ચાલી રહેલા ખોદકામને કારણે સ્થાનિક રહીશોને અવરજવર કરવામાં ભારે હાલાકી પડી રહી છે। સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર ચૂંટણી પૂર્વે ઉતાવળમાં કરવામાં આવેલી કામગીરીનું યોગ્ય આયોજન ન હોવાના કારણે સરકારી નાણાંનો વ્યય થઈ રહ્યો છે। લોકોનું કહેવું છે કે પહેલા પાણીની લાઈનનું કામ પૂરું કરવું જોઈતું હતું અને ત્યારબાદ રસ્તા પર બ્લોક પાથરવા જોઈતા હતા। આ મુદ્દે સ્થાનિક રહીશો દ્વારા વિરોધ કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેમાં સ્થાનિક પાલિકા સભ્યને પણ રજૂઆત માટે બોલાવવામાં આવ્યા। રહીશોએ તાત્કાલિક સમસ્યાનો ઉકેલ લાવવા તેમજ યોગ્ય આયોજન સાથે કામગીરી કરવાની માંગ ઉઠાવી। કેટલા સમયથી આ બ્લોકનું કામ એ લોકોને ખબર હતી, ભૂગર્ભ ગટર નથી તે પણ ખબર હતી। એનું કારણ છે કે ઉતાવળિયા થઈ ચૂંટણી આવતી હતી એટલે ઉતાવળિયા થઈને બ્લોક નાખી દીધા કે હોશિયારી મારવા માટે, કે લોકોને ખુશ કરવા માટે આપણે ભાજપને વોટ લઈ જઈશું કે ફલાણી પાર્ટીને વોટ લઈ જઈશું। આજે એ લોકો એટલા દુઃખી થાય છે ઉનાળાની અંદર કે એમ્બ્યુલન્સ નથી આવતી, સબવાહિની નથી આવતી, ડોર ટુ ડોર કચરાવાળા નથી આવતા। આજે શ્રમિક વિસ્તાર છે, સામાન્ય વિસ્તાર છે, લાઇટ વેરો, સફાઈ વેરો, રોડ વેરો બધા લોકો નિયમિત ભરે છે, સાથે હાઉસ ટેક્સ બી ભરે છે। કેટલી જગ્યાએ ટ્યુબલાઇટો ચાલતી બી નથી। આવનાર દિવસોની અંદર ટ્યુબલાઇટ બી નિયમિત ચાલવી જોઈએ। સ્થાનિક લોકો જે પાણી વેરો, રોડ વેરો, રસ્તા વેરો જે ભરે છે એનું વળતર મળવું જોઈએ।
અને એટલા બધા હરક ફદુરા થવાની જરૂર બી નથી કે જલ્દી ને જલ્દી અમે બ્લોક નાખી દઈએ. ડબલ ને ડબલ કમિશન ખાવાની લાઈનની અંદર પહેલા તમે બ્લોક નાખી દીધા, હવે બ્લોક તોડીને પછી આપણે અંડરલાઈન ગટર નાખવા માંગો તો તમે શું સાબિત કરવા માંગો છો? અમારા સ્થાનિક લોકો છે વોર્ડ નંબર 8ના, એમના વતી હું વિનંતી કરું છું કે આ લોકોની મહેનતની પરસેવાની કમાઈ છે અને પરસેવાની કમાઈ વેડફ ના જાય. આવનાર દિવસોની અંદર આ લોકોના જલ્દી 2-4 દિવસમાં કામ નહીં થાય તો હું ભૂખ હડતાલ પર બેસીશ. અને મેં 4 દિવસ પહેલા બી ચીફ ઓફિસરને બી કીધું હતું કોઈ એસી ચેમ્બરમાંથી બહાર આવો, નહીં તો મારા જેવો કોઈ ખરાબ માણસ મળે નહીં. 17 વર્ષ પછી ચૂંટણીમાં ઉભો છું, કોઈ પૈસા કમાવા કે બંગલા બનાવવા નથી. આ અંગે ભરૂચ નગર સેવા સદનના પ્રમુખ દેવેન્દ્ર વસાવાએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું કે પાણીની લાઈન નાખવાની કામગીરી જીઓડીસી દ્વારા કરવામાં આવી રહી છે. હાલ જે સ્થાનિકોને હાલાકી પડી રહી છે તે બાબતે અધિકારીઓ સાથે ચર્ચા કરીને પગલાં ભરવામાં આવશે. જયંતિભાઈ ચિમનભાઈ સોલંકી, ક્યાં રહેવાનું? આલી હરિજનવાસ પાંજરાપોળની પાછળ. શું પ્રોબ્લેમ છે તમારો? પ્રોબ્લેમ અમારે ઓછામાં ઓછા આ ભાજપ સરકાર ચાલી રહી છે ત્યારથી જ અમને પ્રોબ્લેમ છે. નથી રસ્તો બનાવતા, નથી ગટર લાઈન બનાવતા. અત્યારે શું problem અત્યારે એ પ્રોબ્લેમ છે કે જવા આવવાનો પ્રોબ્લેમ છે. કોઈ ઉંમરવાળો માણસ પડી જાય તો ઉપાડી છે સાહેબ અમારે. બીજી વસ્તુ કે છે કે આજે કોઈ બીમાર માટે અમારે એમ્બ્યુલન્સ બોલાવી હોય સાહેબ તો અમારા ઘર તક આવી નથી શકતી. એટલે મહેરબાની કરી આ તાત્કાલિક આ જિગ્નેશભાઈને બી અમે 2 થી 3 વાર બોલાવ્યા છે, આવ્યા છે અને રસ્તા ગટરો જોઈને જ ગયા છે અને જવાબદારી બી લીધી છે કે તમે ચિંતા નહીં કરો, હવે તમારું કામ સફળ થશે. અમારા આ એરિયા વોર્ડ નંબર 8 આલી કાછિયાવાડ, હરિજનવાસ, ખડીફળિયું, આ 3 વિસ્તારની પહેલેથી જ આવી હાલત છે. ભાજપની 27 વર્ષ પહેલા પણ જે લોકો ચૂંટાઈને આવતા હતા તે ફક્ત ચૂંટણી ટાણે જ આવતા હતા. ત્યાર પછી કયું કામ થયું કયું નથી થયું જે તે જોવા માટે આવતા નહોતા. હવે હમણાં જયારે ચૂંટણી આવી ત્યારે એ લોકોએ શું કર્યું, 6 મહિના પહેલા ઉતાવળે હરક પદુરા થઈને આ બ્લોક નાખી દીધા અને જે ગટર યોજના હતી ગવર્મેન્ટની તે બાકી રાખી. અને એ અત્યારે ફરીથી જયારે હવે આ ચૂંટણી પતી ગઈ ત્યાર પછી ફરીથી એને ખોદાવી. એટલે છેલ્લા અમે 6 મહિનાથી એમ ગણો ને કે આ કચરાનો ટેમ્પો નથી આવતો, પાણીનો ટેમ્પો નથી આવતો, પ્લસ કોઈની એમ્બ્યુલન્સ જોઈતી હોય તેની વ્યવસ્થા નથી. કોઈ ઘરડો માણસ રાતના પડી જાય તેનું શું થાય તેની બી ખબર છે નહીં. ફક્ત ને ફક્ત એમને ચૂંટણી ટાણે જ હાજર. અને ધનજીભાઈએ તો મેં કેમ્પેન કરેલું જ્યારે એમની વિરુદ્ધમાં તો મારા ટાટિયા તોડી નાખવાની બી ધમકી આપેલી એમણે. બરાબર છે. અને મને એનાથી કઈ ગભરામણ નથી. કેમ કે મારું તો જે કામ કરશે ને મારા એરિયાનું તેને જ હું અમે વોટ આપીશું. આ બધા અમારી સાથે, કેમ કે મધ્યમ વર્ગના લોકો છે, રોજ કમાનારા માણસો છે, બધા પૈસા પાત્ર નથી. क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म. हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स. IICL are hiring PHP developer, data analytics, UI UX graphics designer, Node.js developer WordPress developer. from all over Gujarat.
तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा। विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर। हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे। फ्रेशर्स कैन ऑल्सो अप्लाई। कॉन्टैक्ट नाउ ऑन 7041542766। અંકલેશ્વરના માનવ મંદિર ખાતે પાર્શ્વ સોશિયલ ગ્રુપ દ્વારા આયોજિત રક્તદાન શિબિરમાં મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કરીને માનવ સેવામાં સહભાગી બન્યા હતા। અંકલેશ્વરના જીઆઈડીસી વિસ્તારમાં આવેલ માનવ મંદિર ખાતે શ્રી પાર્શ્વ સોશિયલ ગ્રુપ અંકલેશ્વર દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું। સરદાર વલ્લભભાઈ બ્લડ સેન્ટરના સહયોગથી યોજાયેલા શિબિરમાં મોટી સંખ્યામાં રક્તદાતાએ ઉત્સાહભેર રક્તદાન કરી માનવ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું। અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં માનવ મંદિર ખાતે શ્રી પાર્શ્વ સોશિયલ ગ્રુપ અંકલેશ્વર દ્વારા રક્તદાન શિબિર યોજાઈ હતી। સરદાર વલ્લભભાઈ બ્લડ સેન્ટરના સહયોગથી આયોજિત આ કેમ્પમાં યુવાનો સહિત વિવિધ વયના રક્તદાતાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને સ્વૈચ્છિક રક્તદાન કર્યું। આ પ્રસંગે આયોજકો દ્વારા રક્તદાનના મહત્વ અંગે માહિતી આપવામાં આવી તેમજ વધુમાં વધુ લોકો નિયમિત રક્તદાન માટે આગળ આવે તેવી અપીલ કરવામાં આવી। શિબિરમાં શ્રી પાર્શ્વ સોશિયલ ગ્રુપના સભ્યો, આગેવાનો તેમજ રક્તદાતાઓ હાજર રહ્યા હતા। एसपीएसजी ग्रुप अंकलेश्वर आज ब्लड डोनेशन, तीसरा महा ब्लड डोनेशन करने जा रहा है। उसका आगाज हो चुका है। सभी से मेरा अंकलेश्वर वासियों से अनुरोध है कि ज़्यादा से ज़्यादा संख्या में पधार कर इस मानव सेवा कल्याण के ब्लड डोनेशन कैंप में ज़्यादा से ज़्यादा सहयोग करें। मानव मंदिर स्थान ब्लड डोनेशन का और अभी चालू हो चुका, उसके लिए सभी से मेरा फिर से अनुरोध है कि ज़्यादा से ज़्यादा संख्या में पधारें। धन्यवाद। અંકલેશ્વરમાં છેલ્લા 1-2 મહિનાથી પડી રહેલ કાળઝાળ ગરમીમાં લોકોને રાહત મળે અને ઠંડક મળે તે માટે કલિંગ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વાલિયા ચોકડી ખાતે નિઃશુલ્ક ઠંડી છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું। ગુજરાતભરમાં ઉનાળાની ગરમીનો પ્રકોપ દિવસે ને દિવસે વધી રહ્યો છે। તાપમાનમાં વધારો થતા લોકો ઠંડા પીણા તરફ વળી રહ્યા છે। ત્યારે અંકલેશ્વરની કલિંગ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા માનવ સેવાના ઉમદા હેતુ સાથે વાલિયા ચોકડી ખાતે નિઃશુલ્ક છાશ વિતરણ કરવામાં આવ્યું। રાહદારીઓ, મજૂરો તેમજ વાહન ચાલકોને ઠંડી છાશ પીવડાવી ગરમીમાં રાહત અપાઈ હતી। ટ્રસ્ટના કાર્યકરો દ્વારા સેવાભાવથી છાશનું વિતરણ કરવામાં આવતા લોકોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો। આ પ્રસંગે કલિંગ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના હોદ્દેદારો, કાર્યકરો તેમજ સેવાભાવી લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। मैं सुकांत सतपथी कलिंग सेवा चैरिटेबल ट्रस्ट का ट्रस्टी हूँ और वो मेरा वो सेकेंड ट्रस्टी है मेरा। और जैसा प्रशांत महाकुर भाई कहले मैं पूरा एम कवर करूँ छूँ। अभी जो छाश वितरण काम चली आमर चौथा संडे प्रोग्राम आम पूरा एरिया कवर कर चलाणु जमी खरा हम चलती आगे या पर आम जून मसरे स्कूल रे आम किट वितरण प्लानिंग करूँ। जो किट मूल्य सिर्फ 70 टंका। ये पूरा गुजरात रे नहीं इंडिया कि जो डोनेशन आसो आम ग्रहण करूँ। गोटे पिला को पाठ पढ़ा गरीब पिला आम मात्र 70 टंका रखीचु। सिर्फ 70 रुपीज। 70 रुपीज में हम लोग कोई भी एक बच्चे के लिए डोनेट कर सकते हैं, 10 के लिए कर सकते हैं। हमारे लिए कोई ऐसा कुछ नहीं है। हमारा प्रोग्राम बहुत बढ़िया है और हम लोग पूरा हमारा ट्रस्ट का पूरा ऑडिट होता है। सब कुछ हम अच्छी तरह निभा रहे हैं। मैं अपना एक कलिंग चैरिटेबल ट्रस्ट का एक मैं ट्रस्टी सदस्य रूप में हूँ। ये मेरे साथीदार है सतपथी साहब है और प्रेसिडेंट मिस्टर भास्कर सामंत सिंह साहब है। ये अपना कलिंग चैरिटेबल ट्रस्ट जो है पिछले 2020 जुलाई महीने में अपना ट्रस्ट के रजिस्ट्रेशन हुआ था। ये अपना एक एनजीओ है और ये एनजीओ हम जो लेके चल रहे हैं टोटल अपना 28 लक्ष्य पूरा करने का है। जैसे कि हम 2020 से लेके अभी तक ये कंटिन्यू करके आ रहे हैं। जैसे कि स्वच्छता अभियान है, फिर अपना कंबल बांटना, फिर गरीबों का कल्याण करना, उसके बाद अपना ये छाछ वितरण करना इतना गर्मी के मौसम में। और ये छाछ वितरण जो है आज नहीं पिछले अब 3 संडे जो है हम करके अभी तक आ रहे हैं। और ये लोग आज लास्ट अपना ये छाछ वितरण का जो कि हम इधर वालिया सर्कल पे रखे हुए हैं। उसके साथ साथ आगे जो है बच्चे का हमको नोटबुक, ड्राइंग किट ये सब चीज वितरण करना है, वो भी हम आगे रखे हुए हैं। ઝઘડિયાના ભાલોદ ગામ ખાતે આવેલા નદી કિનારે ગંગા દશેરા પર્વની ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવી હતી। ભક્તોએ વિશાળ ચૂંદડી અર્પણ કરી મહા આરતીમાં જોડાઈને આસ્થા વ્યક્ત કરી હતી। ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ભાલોદ ગામે પવિત્ર નર્મદા નદીના કિનારે ગંગા દશેરા પર્વની અખૂટ શ્રદ્ધા અને આસ્થા સાથે ઉજવણી કરવામાં આવી। આ પાવન અવસરે સમગ્ર પંથક જાણે નર્મદામય બન્યો। નર્મદા કિનારે વસેલા ગામોમાં ધાર્મિક ઉત્સવોનો એક અનોખો અને દિવ્ય માહોલ જોવા મળતો હોય છે। ત્યારે ભરૂચ જિલ્લાના ઝઘડિયા સ્થિત ભાલોદ ગામે પવિત્ર નદીના કિનારે ગંગા દશેરા પર્વની ઉજવણી કરવામાં આવી। આ વર્ષે ઉજવણીમાં ભક્તિનો એક અનોખો સેતુ જોવા મળ્યો। ભક્તો દ્વારા મા નર્મદાને એક કિનારેથી લઈને સામેના બીજા કિનારા સુધી સેંકડો મીટર લાંબી વિશાળ ચૂંદડી અર્પણ કરવામાં આવી। નાવડીઓ
વડીલો અને ભક્તોની માનવ સાંકળ દ્વારા નદીના એક છેડાથી બીજા છેડા સુધી લંબાવવામાં આવેલી રંગબેરંગી ચૂંટણીનું દ્રશ્ય એટલું ભવ્ય હતું જાણે સાક્ષાત નર્મદા મૈયાએ ભક્તોની ભક્તિની ચૂંટણી ઉધી હોય. આ ધાર્મિક મહોત્સવ દરમિયાન બ્રહ્મ સમાજના ભૂદેવો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી માં નર્મદાનું પૂજન અર્ચન અને અભિષેક કરાયો, જેનાથી સમગ્ર નર્મદા કિનારો વેદુક્ત મંત્રોચ્ચાર અને નર્મદે હર તેમજ ગંગા મૈયા કે જેના જયઘોષથી ગુંજી ઉઠ્યો. સાંજના સમયમાં નર્મદાની ભવ્ય મહાઆરતી ઉતારવામાં આવી, જેમાં સેંકડો દીવડાઓના પ્રકાશથી આખો કિનારો ઝળહળી ઉઠ્યો. આ ભક્તિમય માહોલમાં ભાલુદ ગામ સ્થિત આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો, બ્રહ્મ સમાજના અગ્રણીઓ, મહિલા મંડળો અને સ્થાનિક સામાજિક તેમજ રાજકીય આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. નાના બાળકોથી લઈને વડીલો સુધીના તમામ લોકોએ માં નર્મદાની વિશેષ પૂજા અર્ચનાનો લાભ લઈ ધન્યતા અનુભવી. ભરૂચમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજિત સમર યોગ કેમ્પમાં માતૃપિતૃ વંદના કાર્યક્રમ યોજાયો હતો. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ભરૂચ જિલ્લામાં બાળકો માટે ચાલતા નિઃશુલ્ક સમર યોગ કેમ્પમાં સંકટમોચન હનુમાનજી મંદિર લિંક રોડ ભરૂચ ખાતે આજરોજ માતૃપિતૃ વંદનાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં બાળકોએ પોતાના માતા પિતાનું કુમકુમ તિલક ચોખા લગાવીને ફુલહાર પહેરાવી પૂજન કર્યું. પૂજન બાદ બાળકોએ માતા પિતાના ચરણમાં સ્પર્શ કરી આશીર્વાદ મેળવ્યા. સમર કેમ્પના સંચાલક પ્રકાશચંદ્ર પટેલ દ્વારા જણાવવામાં આવ્યું કે આનો હેતુ બાળકો અને યુવાનોમાં સંસ્કારનું સિંચન કરવાનું અને તેમને પારિવારિક મૂલ્યો પ્રત્યે જાગૃત કરવાનું છે. આ પ્રસંગે મોટી સંખ્યામાં બાળકોના માતા પિતા, દાદા દાદી અને વડીલોએ હાજર રહી બાળકોનો ઉત્સાહ વધાર્યો. ભારતીય સંસ્કૃતિ અને સંસ્કારોનો પરિચય થાય, શારીરિક તંદુરસ્તી સાથે માનસિક એકાગ્રતાનો વિકાસ થાય તે માટે સહસંચાલક હેમાબેન પટેલ અને હરિતાબેન પટેલ દ્વારા બાળકોને મંત્રો, ધ્યાન, યોગ, પ્રાણાયામ, સૂર્ય નમસ્કાર સાથે વિવિધ એક્ટિવિટી કરાવવામાં આવી હતી. આ સાથે પૂર્ણ થાય છે આમ ટીવીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર, નવી ઘટનાઓ સાથે. ત્યાં સુધી જોતા રહો આમ ટીવી ભરૂચ.